ની સામે અડગ હિમાલય બનીને ઉભા રહેવાની હિંમત આપે તે શિક્ષક, વિદ્યાર્થીને જાગૃત નાગરિક બનાવી રાષ્ટ્ર સેવાના બીજ રોપે તે શિક્ષક. અને આજે આપણે એવા જ એક શિક્ષકની વાત કરીશું કે જેમણે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી વંચિત અને ગરીબ બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે. વાત છે મહીસાગર જિલ્લાના સોનલબેનની કે જેમણે ગરીબ વિદ્યાર્થીઓ માટે રવિવારની સ્કૂલ શરૂ કરી છે. સોનલબેન દર રવિવારે આવે છે, અમને બહુ શિક્ષા આપે છે. સોનલબેન દરેક લોકોને ગિફ્ટ આપે છે. સોનલબેન દરેક વસ્તુ સારું લઈને આવે છે, જમવાનું સાથે લઈને આવે છે, દરેક વસ્તુ આઈટમ હારી લઈને આવે છે. અમને ભણવાની થોડી ઈચ્છા આવે, અમે સ્કૂલમાં 8 સુધી ગયા પણ હવે નહીં ગયા, હવે જવાનું સ્કૂલમાં. અમારી પરિસ્થિતિ એવી પણ નથી કે અમે ટ્યુશન કરી શકીએ, પણ અમે એટલું પણ હું 7મા ધોરણમાં ભણું છું કન્યા શાળામાં, અને સોનલ મેડમ દર રવિવારે આવે છે. અમે એમની રાહ જોઈએ છીએ કે ક્યારે આવે ને ક્યારે અમને ભણાવે. અમને એટલો ઉત્સાહ થઈ જાય કે મેડમ ક્યારે આવે ને અમને ક્યારે ભણાવે. નવી નવી વસ્તુઓ લઈને આવે છે, પેન્સિલ, રબર, સંચો, ફૂલપટ બધું જ આપે છે. લુણાવાડાના ખોડિયાર મંદિર ખાતે ગરીબ બાળકો માટે ટ્યુશનની કરજ સારતી સન્ડે સ્કૂલ સેવાભાવી સોનલબેનના સમયદાનથી કાર્યરત છે. લુણાવાડા સ્લમ એરિયામાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે ક્યારેય સ્કૂલ જોઈ નથી, તે અડધેથી અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવતા હોય છે. આ સ્કૂલમાં હાલ 70 જેટલા બાળકો પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે. સેવાભાવી સોનલબેનના પ્રયાસને વાલીઓ તરફથી પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા બધા છોકરાઓને સારી રીતે ભણાવે છે, એમને સારી શિક્ષણ આપે છે, તેમને દર રવિવારે સારી રીતે ભણાવે છે, સારી રીતે એમને નાસ્તો આપે છે, એમને દરેક જાતનું ભણાવે છે, એમને વારના નામ બધું જ શીખવાડે છે. એમને કક્કો, બારાક્ષડી, અંગ્રેજી મહિનાના નામ, ગુજરાતી મહિનાના નામ, 7 વારના નામ બધું જ શીખવાડે છે. અને સારી રીતે અમારા છોરા બધા પહેલાં સારી રીતે નહોતા રહેતા, પણ હવે સારી રીતે રહે છે, નાય ધોવે એવી બધી સારી શિક્ષણ આપે છે સોનલબેન. સોનલબેનની સન્ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન, ગણિત, ભાષા શિક્ષણ વગેરે તો આપવામાં આવે જ છે. સાથે જ વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા માટે ચિત્રકળા, માટીકામ વગેરે કલાત્મક કાર્યો પણ શીખવાડવામાં આવે છે. ટૂંકમાં અહીં વિદ્યાર્થીઓ ભાર વગરની ભણતર મેળવી રહ્યા છે. તો શિક્ષણનો સેવા યજ્ઞ ચલાવતા સોનલબેન વર્કિંગ વુમન છે. પોતાના બિઝનેસ વચ્ચે પણ તેઓ દર રવિવારે વંચિત વિદ્યાર્થીઓ માટે તે સમય ફાળવે છે. શરૂઆત કરાવું છું અને અત્યારે 8 વર્ષ જેટલા સમય થયો છે મારી સન્ડે સ્કૂલને. અને એવા મારા પહેલાના એવા પણ બાળકો છે કે અત્યારે શાકભાજીનો ધંધો કરે છે અને ફ્રૂટનો ધંધો અને કપડાનો ધંધો કરી રહ્યા છે. અને એ બાળકોને હું જ્યારે જોઉં છું ને ત્યારે ખરેખર મને પોતાને એક પ્રાઉડ ફીલ થાય છે, અને બાળકોને પણ ખુશી થાય છે કે નહીં મેડમ, તમારા લીધે અત્યારે અમે આ ધંધો કરી શક્યા છે. અને એ જ પ્રયાસથી મેં મારી જે સન્ડે સ્કૂલ છે એ અવિરત શરૂ રાખી છે, અને અત્યારે 70 જેટલા બાળકો મારી પાસે ભણી રહ્યા છે.